જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. સૌથી પહેલા તો મિત્રો એ કહો કે કેમ છો ભાઈ? મોજમાં ને, આનંદમાં ને? તો ભલે. મિત્રો, આજના વિડીયોમાં વાત જે કરવી છે એ ફર્સ્ટ ટાઈમ કરું છું, અને એવા ઉપાય તમને કહેવા છે કે જેનાથી તમે ફટાફટ ધનવાન બની જાઓ. અને આર્થિક તંગી ગમે એટલા રૂપિયાની હોય, હું તો કહું છું કરોડોની આર્થિક તંગી પણ કેમ ન હોય ભાઈ, એટલું બધું કર્જ કેમ ન થઈ ગયું હોય, એ બધી જ બાબત તમારી સોલ્વ થઈ જશે. ગેરંટી સાથે કહું છું, બાકી કોઈ તમને આવા શબ્દ કહેશે નહીં ભાઈ. અને મિત્રો, આજનો વિડીયો જે સ્પેશિયલી જે કાંઈ પણ માહિતી દેવાનો છું, સમજી લેજો. નોટ ડાઉન કરવાનું ભૂલતા નહીં ભાઈ, એક એક ટોપિક બરોબર છે, કારણ કે બહુ કામ આવશે અને જરૂરથી આમ કહેવાય કે તમને લાભ થાય ને થાયમાં કોઈની તાકાત નથી કે લાભને થતા રોકી શકે. તો મિત્રો, ધનવાન બનવા માટેનો શું ઉપાય કરવો એના વિશે વાત કરીશું. અને આર્થિક તંગી કે પછી કર્જમાં ડૂબી ગયા હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવું, કઈ રીતે એનો પણ ઉપાય કરવો, અને કયા કારણ થાય, એવા કઈ કારણ છે એવા કે જેનાથી લક્ષ્મી માની કૃપા નથી વરસતી. મિત્રો, બધી જ માહિતી દેવી છે. ફટાફટ આપણે વિડીયોને શરૂ કરી દઈએ. પહેલાં કહી દઉં કે તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા જરૂરથી અત્યારે જ આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે એને પણ તમામ લોકોને પણ આ વિડીયોની જે માહિતી દેવાનો છું એનો ઉપાય કરી શકે અને લાભ એમને પણ પ્રદાન થઈ શકે. મિત્રો, હજી સુધી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, તેમાં સબસ્ક્રાઇબ લખેલું છે, ફટાફટ દબાવી દો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. મિત્રો, થેન્ક્સ બટન અને સોશિયલ મીડિયા એકાઉન્ટની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, સૌથી પહેલી વાત કે કર્જમાં ડૂબેલો વ્યક્તિ કે કર્જમાં ડૂબી શું કામ, કર્જમાં શું કામ ડૂબી શકાય, બરોબર છે, એવા શું કારણ છે ભાઈ કે માણસ કર્જમાં ડૂબે છે? અને બીજી વાત એ કે લક્ષ્મીમાની કૃપા કેમ વરસતી નથી માણસ ઉપર, કઈ એવી વસ્તુ રોકે છે એમને એ કૃપા આવવાથી, એના વિશે સૌથી પહેલાં આપણે વાત કરીએ. તો મિત્રો, 5 નાનકડી બાબત છે, બરોબર છે. 5 બાબત એના વિશે છે કે લક્ષ્મીમાની કૃપા કઈ વસ્તુથી નથી આવતી કે જેનું આપણે ધ્યાન રાખવું, કે એ આપણે એવું ન કરીએ, બરોબર છે. તો 5 બાબત. પહેલી બાબત કે જે ઘરમાં માતા પિતા, મા બાપનું વારંવાર અપમાન થતું હોય, અથવા તો મા બાપનું અપમાન થાય છે, કલેશ થાય છે, એ ઘરમાં માં લક્ષ્મીની કૃપા ક્યારેય આવતી નથી ભાઈ. બીજી બાબત તો કે ક્રોધી વ્યક્તિ, અત્યંત ક્રોધિત વ્યક્તિ હોય કે જે ઘરમાં બધા ઉપર ક્રોધ કરે રાખે છે, બરોબર છે, એવા વ્યક્તિના ઘરમાં પણ લક્ષ્મી માની કૃપા ક્યારેય વરસતી નથી, અને વ્યક્તિ કર્જમાં ડૂબેલો જ રહે છે. અથવા તો કદાચ પૈસા આવી પણ જાય તો પણ ફટાફટ એક એવો ઘા લાગે ગમે ત્યાંથી કે બધા પૈસા વયા જાય છે. મિત્રો, ત્રીજી વાત તો કે ઘરના રસોડામાં એઠા વાસણ ન રાખવા. જમી લીધું, વાસણ ઘરના રસોડામાં ન મૂકી રાખવા, બરોબર છે. જે વાસણ ઉટકવાની જગ્યા હોય ત્યાં ફટાફટ જમીને ઉટકી લેવા. જો જાજી વાર સુધી રસોડામાં એઠા વાસણ રાખીએ તો પણ લક્ષ્મી માની કૃપા નથી વરસતી. આ બધી વસ્તુઓ હકીકત છે ભાઈ. કદાચ તમને બિલીવ ન આવે, યકીન ન થાય, વિશ્વાસ ન આવે, અજમાવીને ટ્રાય કરજો. મિત્રો, ચોથી વાત કરીએ તો કે ઘરની ઉત્તર દિશામાં સાવેણો કે પછી કચરો ક્યારેય ન રાખવો. એકદમ સાફ અને ક્લીન ચોખ્ખાઈ રાખવી ઉત્તર દિશામાં, તેનાથી પણ લક્ષ્મીમાં રાજી થાય છે. અને ઘરમાં જો ઉત્તર દિશામાં સાવેણો કે કચરો પડ્યો હોય, સાફ સફાઈ ન થતી હોય, તો પણ કૃપા નથી આવતી. અને છેલ્લી અને 5મી બાબત કરીએ, બરોબર છે, પછી આપણે ધનવાન બનવા વિશે વાત કરીએ ભાઈ. મહત્ત્વની વાત, જે જરૂરિયાતમંદ છે, જે તમારી પાસે ખાવાની એક અન્નની ભોજનની આશા લઈને કોઈ તમારા ઘરે આવે છે કે કંઈ ખાવાનું હોય તો આપો, એમને ભૂખ્યા પેટે ન જવા દો. અથવા તો અપમાન ન કરો, નથી એ જવા દે આમને તેમને, એવી ભાષા ન વાપરો. એમને ભલે તમારી યથાશક્તિ મુજબ તમારા ઘરમાં એક રોટલી છે, વાંધો નહીં, અડધી રોટલી છે, વાંધો નહીં, પાણી છે, પીવડાવી દો, પણ એમનેમ સાવ જવા નહીં દેવાના. તો મિત્રો, આ બાબત હતી કે કઈ 5 બાબતથી આર્થિક તંગી આવે છે અને લક્ષ્મી માતાની કૃપા રોકાય છે, એટલે આ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે વાત કરીએ ધનવાન બનવા માટેના શું ઉપાય છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે હનુમાનજી, બજરંગબલી હનુમાનજી મહારાજ ભાઈ, પ્રભુ શ્રી રામ દાદા, હનુમાન દાદાનું નામ લઈને
પહેલો ઉપાય ધનવાન બનવા માટેનો કહું તો કે આપણે જે મીઠું પાન ખાતા હોય, બરોબર છે, મીઠી પાન કહેવાય, મીઠી પાન, બરોબર, નોર્મલ રેગ્યુલર પાન મળતું હોય એ નહીં, પણ મીઠી પાન જે ઘાટું લીલું આવતું હોય એ 5 પાન લઈ લેવાના. હવે એમાં ચંદન કેસરથી અથવા તો મધથી શ્રીમ શ્રી ઉપર મીંડું શ્રીમ રામ એવી રીતે 5 પત્તા ઉપર એક વખત મધથી લખો તો વધુ સારું રહે. ભલે ભૂસાઈ જાય, પડી જાય, બરોબર છે, થોડી વાર રાખી મૂકો એટલે એમાં ફિટ થઈ જાય. શ્રીમ રામ 5 પત્તા ઉપર, પાનના પત્તા ઉપર લખી લ્યો, એમની એક માળા બનાવી લ્યો. ત્યારબાદ મંગળ, ગુરુ અને શનિ આ 3માંથી ગમે તે એક દિવસ, દર અઠવાડિયે એક દિવસ હનુમાનજીના મંદિરમાં દાદાને એની માળા બનાવીને અર્પિત કરો, દાદાને ચડાવો માળા, બરોબર છે, હનુમાનજીને. મિત્રો કન્ટિન્યુ આ કામ કરશો એટલે વધીને 1 જ વર્ષની અંદર તમે જે તમારે આ કામ તો કરવાનું જ છે, બરોબર છે, અઠવાડિયે એક દિવસ મંગળ, શનિ અને ગુરુ એમાંથી એક દિવસ આ કામ કરવાનું. અને તમારા વેપાર હોય, ધંધો હોય, નોકરી હોય, કોઈ પણ કામ કરતા હોય, રોજગાર પૈસા માટે, બરોબર છે, કમાવા માટે, એમાં સખત મહેનતથી નિષ્ઠાપૂર્વક લાગણી, એક કહેવાય કે એક ફોકસ રાખીને કામ કરજો અને આ કામ એ સાઈડમાં ચાલુ રાખજો. મિત્રો વધીને 1 વર્ષમાં તમામ કર્જ તમારા દૂર થઈ જશે, આર્થિક તંગી દૂર થઈ જશે ને નવા એટલા વેપાર ધંધાને પ્રગતિને રસ્તા ખુલશે કે પૈસાની કમી નહીં થાય ક્યારેય ભાઈ. આ હકીકતની વાત છે. મિત્રો બીજી વાત કરીએ તો 40 દિવસ સુધી, 40 દિવસનો એક સંકલ્પ લેવાનો છે. 40 દિવસ સુધી સતત મંદિરમાં, ઘરના મંદિરમાં, બહાર મંદિરમાં બેસીએ અને 40 દિવસ સુધી દરરોજ 108 વખત આ વાક્ય બોલવાનું. ઓર દેવતા ચિત્તન ધરઈ હનુમંત સે સર્વ સુખ કરઈ, બરોબર છે. આજે છે 108 વખત, આજે 108, કાલે 108, એવી રીતે 40 દિવસ સુધી દરરોજ 108 વખત બોલો ભાઈ કે ઓર દેવતા ચિત્તન ધરઈ હનુમંત સે સર્વ સુખ કરઈ. મિત્રો આ ચોપાઈ બોલવા માત્રથી દાદા રાજી થાય, પ્રસન્ન થાય અને 40 જ દિવસની અંદર તમારું તમામ પ્રકારનું કર્જ દૂર કરવાના નવા રસ્તા તમને દેખાડશે દાદા. આવકના સ્ત્રોત ઊભા થશે અને તમામ પરેશાની, ચિંતા, દુઃખ દૂર થશે. મિત્રો ત્યારબાદ વાત કરીએ તો લક્ષ્મીનો એક મહામંત્ર છે, લક્ષ્મી માતાજીનો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે નમઃ. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે નમઃ. 108 વખત દરરોજ આ મંત્રનો જાપ કરવામાં આવે તો મિત્રો કોઈ એવા દિવસનું નથી આમાં કે આટલા દિવસ. તમારી અનુકૂળતા પ્રમાણે દરરોજ 108 વખત જાપ કરવામાં આવે તો ટૂંક જ સમયમાં મા લક્ષ્મીની એવી કૃપા વરસે છે ભાઈ. નવા આવકના સ્ત્રોત ઊભા થાય છે, ધનલાભ થાય છે અને કર્જમાં ડૂબેલો વ્યક્તિ હોય તો એનું કર્જ પણ ધીમે ધીમે મીટી જાય છે, એટલે કે ખતમ થતું જાય છે. મિત્રો એક નાનકડી મહત્ત્વની એક વાત કરું, ત્યારબાદ આપણે છેલ્લા 10 ધનવાન બનવાના અનુભવ હજી છે ભાઈ. ટિપ્સ તો જોરદાર, બધી અસરકારક છે, પણ એનો ઉપયોગ કરશો તો કામ આવશે. એ વાત કરીએ 10 ઉપાય વિશે. એના પહેલાં એક નાનકડી વાત કરું મિત્રો. આ જસ્ટ એક સમજવા જેવી વાત છે, બરોબર છે, એટલા માટે બનાવેલી છે અને મેં નથી બનાવી ભાઈ, ઘણા લોકોએ કીધેલી છે. મિત્રો એક અંધજનનું ગામ હતું, જે વ્યક્તિ બ્લાઇન્ડ છે, જોઈ નથી શકતા એવા જ લોકો હોય એ ગામમાં, એવું એક ગામ હતું. હવે એમાં એક દિવસ એક હાથી, મોટો હાથી ચક્કર મારવા નીકળ્યો ગામમાં. મિત્રો હવે બધા અંધજન જેટલા પણ ભેગા થયા ત્યાં રહેતા હતા. એક જણો હાથીનો પગ પકડીને ઊભો રહી ગયો, આમ જોવે હાથીનો પગ કેવો છે. એક જણાએ હાથીની સૂંઢ પકડીને ઊભો રહી ગયો કે સૂંઢ કેવી છે, અડે રાખે. એક જણો કાન પકડીને ઊભો રહી ગયો, જોયે રાખે કે એના કાન તો જો ભાઈ. એક જણો હાથીનું પેટ અડીને ઊભો રહી ગયો પકડીને કે આ હાથીનું પેટ આવું, આ શું આવો હાથી હોય. એક જણાએ હાથીની પૂંછડી પકડી લીધી કે આ હાથી છે. મિત્રો ત્યારબાદ હાથી થોડી વાર પછી ત્યાંથી ચાલ્યો ગયો. હવે બધા એકબીજાને પૂછે કે હાથી કેવો હતો, એ તો કોક કયો, બરોબર છે. બધા અડેલા હતા, તેમ છતાં એકબીજાને વાત કરતા હતા કે હાથી હતો કેવો.
મિત્રો હવે એક વ્યક્તિ કે જેણે હાથીનો પગ પકડીને ઊભો હતો, એ કે હાથી વિશાળ થાંભલા જેવો હતો. ઓલો કે ના, એ ખોટું બોલમાં. જે વ્યક્તિએ હાથીની સૂંઢ પકડીને ઊભો હતો, એ કે હાથી એક જાડા મોટા અજગર જેવો હતો. જે વ્યક્તિએ હાથીના કાન પકડ્યા હતા કે કાન અડી લીધા હતા, એ વ્યક્તિ કે ના, તમે બધાય ખોટું બોલો છો. એ કે હાથી ઝાડના મોટા બધા વિશાળ પાંદડું હોય ને એવો હતો. એક વ્યક્તિએ હાથીની પૂંછડી પકડી લીધી હતી, તો એ કે ના, હાથી સાવેણી જેવો હતો. એક વ્યક્તિએ હાથીનું પેટ પકડી લીધું, તો કે હાથી વિશાળ પહાડ જેવો ગોળ હતો. હવે મિત્રો, છે બધાય સાચા, પણ કહેવાની વાત શું છે? આ જે વાત તમને કરી એનો અર્થ શું છે? તો કે જેણે જેને જેવું સમજ્યું એવું એ બધાને કહેશે. એવી જ રીતે તમામ દેવી દેવતાઓ, ભગવાન હાજરા હજુર સત્ય અને સાચા જ છે ભાઈ. ગુરુઓ, સાધુ સંતો બધા સાચા છે, સત્ય છે 100%. પણ જેણે જે ભગવાનને જેવા સમજ્યા, જેણે જે ભગવાનને જેવી રીતે સમજ્યા, જેટલા સમજ્યા એટલા એ બીજા વ્યક્તિને કહેશે. કહેવાનો મિનિંગ શું છે કે તમે ભગવાનને જેટલા સમજો છો એટલા તમે એને માનો છો. બરોબર છે? તમે પૂરેપૂરા ભગવાનને સમજી ગયા એટલે પૂરું, તમારી જિંદગી પાર ભાઈ. તમારી જિંદગી શું, તમારા આખા કુળ, તમારા પછી ગમે એટલી તમારી પેઢીઓ હશે ભાઈ, બધા મોજની જિંદગી જીવશે, એવી કૃપા થાય. પણ ભગવાનને સમજવા કાંઈ સહેલી વસ્તુ છે ભાઈ? એમ ન સમજી શકાય. એના માટે દાદા છે, માતાજી છે, ગમે તે દેવી દેવતાઓ હોય, તમામ દેવી દેવતાઓ, એમની કૃપા મેળવવા માટે, એમને સમજવા માટે પૂજા, સાધના, તપસ્યા, આ ઘણું બધું કરવાનું હોય છે. નામ જપ છે ભાઈ, ત્યારે તમે ભગવાનને સમજી શકો. તો મિત્રો, આપણે છેલ્લી 10 બાબત વિશે વાત કરીએ કે છેલ્લા 10 એવા ટોપિક કયા છે કે જે તમને ધનવાન બનવામાં મદદ કરશે. તો મિત્રો, પહેલો ઉપાય છે કે તમારા ઘરનો દરવાજો ડેલી, આપણે ઘણા ડેલો કહીએ, ઘણા ડેલી કહીએ, ઘણા મેઇન ગેટ કહેતા હોય, જે શબ્દ વાપરતા હોય, બરોબર છે. હવે તમારા ઘરની જ્યારે અંદર પ્રવેશવા માટે મેઇન ડેલો છે, ડેલી છે, એ ખોલીને અંદર જાય, એને દરરોજ ધોવો, સાફ કરો, ચોખ્ખો રાખો. આ જે આંગળી છે ને ભાઈ, બરોબર છે, ચાંદલો એક નાનકડો એવો દરરોજ સવારે પૂજા સમયે કરી દેવો અને ચોખ્ખાઈ રાખો આંગણામાં. આનાથી પણ મા લક્ષ્મી પ્રસન્ન થશે, કારણ કે માતાજી જ્યાંથી ઘરમાં પ્રસન્ન થવા માટે જ્યાંથી ઘરમાં પધારે છે, એ દ્વાર જ, એ ડેલો, ડેલી કે મેઇન ગેટ કહેતા હોય, જે કાંઈ કહેતા હોય, એ જગ્યા જ ચોખ્ખી નથી, માતાજી ક્યાંથી આવશે? એટલા માટે હંમેશા સ્વચ્છ ને ચોખ્ખું રાખવું. મિત્રો, બીજો ઉપાય તો કે ગાય માતાને દરરોજ, બની શકે તો દરરોજ રોટલી આપો. 1, 2, 3, 4 તમારી યથાશક્તિ પ્રમાણે, પણ રોટલીની અંદર થોડો ગોળ પણ આપો સાથે. આનાથી પણ મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ખૂબ ધન વરસાવે છે. મિત્રો, ત્રીજો ઉપાય છે કે શુક્રવારે ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીભ્યય નમઃ આ મંત્રનો 108 વખત શુક્રવારના દિવસે ખાસ જાપ કરવો. એનાથી પણ મા લક્ષ્મી ખૂબ ધન વરસાવે છે અને ખૂબ રાજી થાય છે, પ્રસન્ન થાય છે. ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીભ્યય નમઃ. મિત્રો, ચોથો ઉપાય તો કે શુક્રવારના દિવસે અન્નદાન જરૂરથી કરો. ચોખા આપી શકો, બરોબર છે, કાં પછી 1 વાટકો ઘઉં આપી શકો, તમારી અનુકૂળતા. જેટલું અન્નદાન, દાળ છે, કઠોળ છે, તમારાથી જેટલું યથાશક્તિ મુજબ શુક્રવારના દિવસે જરૂરિયાતમંદ લોકોને, અથવા તો જ્યાં પણ ભંડારો થતો હોય, જમણવાર ચાલતો હોય, બરોબર છે, કે બધા લોકોને ખવડાવતા હોય જરૂરિયાતમંદને, એ જગ્યા પર જઈને તમે દાન કરી શકો, આપી શકો. પણ શુક્રવારના દિવસે અન્નદાન કરવાથી મા લક્ષ્મી ખૂબ જ કૃપા વરસાવે છે. મિત્રો, ત્યારબાદ 5મો ઉપાય તો કે શુક્રવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી. હવે એ કઈ રીતે? તો કે શુક્રવારના દિવસે પીપળનું જે પેડ છે, ઝાડ છે, ત્યાં એક દીવો કરો ઘીનો, બરોબર છે, અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરો કે અમને આર્થિક રીતે ધન સંપત્તિ પ્રદાન કરો.
એટલી બધી નથી જોતી, અમારા માટે જેટલું સારું છે, સાચું છે, એટલું અમને માતાજી પ્રદાન કરો. બસ આટલું બોલી દો, મા લક્ષ્મી ખૂબ રાજી થઈ જશે. મિત્રો હવે છઠ્ઠો ઉપાય, તો કે બુધવારના દિવસે ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રનો જાપ 108 વખત જરૂરથી કરવો, જેનાથી ગણપતિ દાદા રાજી થાય છે અને આપણા ગણવ દાદા રાજી થાય ભાઈ, એટલે માં પાર્વતી રાજી થાય, માં લક્ષ્મી રાજી થાય, મહાદેવ રાજી થાય, પછી ધન વર્ષા તો ભાઈ ઢગલો મોઢે આવે. દર બુધવારે 108 વખત ઓમ ગંગ ગણપતે નમઃ જરૂરથી જાપ કરવો. આમ તો દરરોજ કરી શકાય, પણ દર બુધવારે જરૂરથી કરવો. મિત્રો ત્યારબાદ સાતમો ઉપાય, તો કે દર શનિવારે ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ બજરંગબલી હનુમાનજી મહારાજનો પાવરફુલ મંત્ર ભાઈ, જોરદાર, શક્તિશાળી, તાકાતવર. 108 વખત દર શનિવારે 108 વખત જાપ જરૂરથી કરવો જોઈએ. મિત્રો ત્યારબાદ આઠમો ઉપાય, તો કે દિવાળી, હોળી અને દશેરામાં, દિવાળી, દશેરા અને હોળીમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠનું અનુષ્ઠાન જરૂરથી કરાવવું ઘરમાં, જેનાથી પણ માં લક્ષ્મી ખૂબ રાજી થાય છે અને ખૂબ જ ધન વર્ષા તમારા ઉપર વરસાવે છે. મિત્રો ત્યારબાદ નવમો ઉપાય, તો કે માં લક્ષ્મીને દરરોજ ઘીનો દીવો જરૂરથી કરવો. માં લક્ષ્મીને જ્યારે ઘરમાં દીવો, પૂજા, અગરબત્તી, આરતી કરતા હો ભાઈ, બરોબર છે, ધૂપ દીપ, ત્યારે માં લક્ષ્મીને જરૂરથી એક દીવો ઘીનો કરવો. મિત્રો ત્યારબાદ છેલ્લો અને 10મો ઉપાય શું છે? શુક્રવારના દિવસે શેરડીના રસથી લક્ષ્મીનારાયણનો શ્રીસુક્ત પાઠ જે છે એમનો અભિષેક કરવો. શ્રીસુક્ત પાઠ જાપ કર્યા બાદ અભિષેક કરવો. હવે તમે નેટમાં સર્ચ કરશો ને લક્ષ્મીનારાયણ શ્રીસુક્ત પાઠ, એટલે ત્યાં પાઠ આવી જશે, અથવા તો બુક પણ, ચોપડીઓ પણ મળતી હોય. તો મિત્રો આજનો વિડીયોમાં જેટલી માહિતી આપી છે, બધી માહિતી એવું હોય તો ફરીથી વિડીયો જોઈને લખી લેજો. તમામ ભાઈઓ બહેનો, મિત્ર સર્કલ, સગા વહાલા, રિલેટિવ ભાઈ મિત્રો અને જેટલા પણ ઓળખીતા હોય બધાને આ વિડીયો ખાસ ભૂલ્યા વગર વોટ્સએપ, ફેસબુક ગ્રુપ દ્વારા મોકલી દેજો, જેનાથી એમને પણ લાભ મળે ભાઈ, અને એ પણ આ ઉપાય કરી અને ધનવાન બની શકે. ધનવાન તો ભાઈ એક નાનો શબ્દ છે યાર, ધનવાનથી પણ વધારે દયા થાય. માં લક્ષ્મી, હનુમાન દાદા ભાઈ, આપણા પ્રભુ શ્રી રામ દાદા, મહાકાલ ભોળેનાથ, શિવ શંભુ મહાદેવ, ભોળાનાથ મિત્રો રાજી થાય ને તો એટલું આપે કે તમે થાકી જાઓ ભાઈ, બરોબર છે. અને શેર જરૂરથી કરજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, જેનાથી મને પણ ખ્યાલ આવે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ભાઈ, હા, એટલે મને પણ ખ્યાલ આવે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, બટન જેમાં સબસ્ક્રાઈબ લખેલું છે, ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. થેન્ક્સ બટન સોશિયલ મીડિયા અકાઉન્ટની થેન્ક્સ બટનનો ઉપયોગ સેવા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે થાય છે. ખાસ કલેક્શન આવે ત્યારબાદ વિથ પ્રૂફ વિડીયો પણ બતાવશું, એની તો બધી જ ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ભાઈ. તો મિત્રો મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. માં લક્ષ્મી તમામ ભાઈઓ બહેનો જેટલા પણ વિડીયો જોવે છે બધાને રાજી રાખે, મોજમાં રાખે. બજરંગબલી હનુમાનજી મહારાજ, પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતીમાં, કાર્તિકેય ભગવાન, ગણપતિ ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓને એક જ પ્રાર્થના, બધાને મોજમાં રાખે. તમે જેટલા પણ લોકો જોવો છો ભાઈ, ચહેરાની સ્માઇલ બરકરાર રાખે, કોઈ દિવસ નિરાશા ન આવવા દે, હંમેશા નિરોગી રાખે, એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવ કી જય.